અમુક લોકો અમને શીખાડે, અમુક નહીં, બે ત્રણ લોકો જેવા છે કે જે અમને શીખાડે કે ઇન્ફ્લુએન્સર કોને કહેવાય. ના કહેવાય, કેમ કે 10,000 વ્યૂ આવતા હોય એને ક્રિએટર ના કહેવાય. લાખ ઉપર વ્યૂ જતા હોય ને એને ક્રિએટર કહેવાય. નમસ્કાર મિત્રો, વિડીયોમાં ફરી વખત તમારું સ્વાગત છે. હાલ ગુજરાતના ખૂબ જ મોટા ક્રિએટર એવા ડોક્ટર ભરત આહિર અને તેની સાથે ગોપની હસ્તી કરીને SK અને તેની સાથે સાથે બહુ જ મોટા જે ગુજરાતના ક્રિએટરો ફરતા હોય છે એ બધાનો ખૂબ જ વિરોધ થઈ રહ્યો છે. મિત્રો તમે લોકો જાણો જ છો, હમણાં થોડાક સમય પહેલા જ SK, ભરત આહિર અને નીલ ચાવડા જે છે એ ક્યાંક ફરવા ગયા હતા ફોર વ્હીલ લઈને, અને તેમની જે છે બબાલ એટલે કે માથાકૂટ જે છે એક બસના, ખાનગી બસના ડ્રાઈવર સાથે થઈ હતી, જેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. અને ઘણા લોકોએ કીધું હતું કે ભાઈ બસવાળાનો વાંક છે, અને ઘણા લોકોએ એમ કીધું હતું ઇન્ફ્લુએન્સર હોય તો ઘરના ને એવી રીતે મામલો જે છે એ આસમાને ચડ્યો હતો. પછી એ મામલો શાંત થઈ ગયો, પરંતુ હવે જે છે ફરી વખત ડોક્ટર ભરત આહિર, ગોપની હસ્તી એટલે કે SK અને તેની સાથે સાથે બીજા ઘણા બધા ક્રિએટર છે એમનો જે છે વિરોધ થઈ રહ્યો છે. ફરી વખત જે છે એક મોટી બબાલ થઈ રહી છે સોશિયલ મીડિયા પર. તો એ બબલ કઈ વાતને લઈને થઈ રહી છે, શું કામ થઈ રહી છે, કોણ જે છે વિરોધ કરી રહ્યો છે અને શા માટે કરી રહ્યા છે, એ બધું આપણે આ વિડીયોમાં જાણીશું. પરંતુ વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં તમે આપણી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, આ વિડીયોને લાઇક ના કર્યો હોય તો વિડીયોને લાઇક કરી દો, અને આ વિડીયો પૂરો જોઈ અને નીચે કોમેન્ટ કરી દેજો તમારી રીતે તમને કોણ સાચું લાગે છે અને કોણ ખોટું લાગી રહ્યું છે. અને હા, વિડીયો સારો લાગે તો આ વિડીયોને શેર પણ કરી દેજો. તો મિત્રો વાત કંઈક એવી છે કે ભરત આહિર, SK અને બીજા ઘણા બધા ક્રિએટરો છે એ બધા જે છે, બધા નહીં પણ એમાંથી ઘણા બધા લોકો જે છે એ ગેમ્બલિંગ એટલે કે જે ગેમિંગ એપ્સ આવે જેમાં તમારે પૈસા ભરીને એક ટાઈપનું તમે જુગાર કહી શકો એ ટાઈપના એપના પ્રમોશન કરતા હોય છે. ભરત આહિર, SK અને બીજા ઘણા બધા કન્ટેન્ટ ક્રિએટર જે છે એ આવી ગેમિંગ એપ એટલે કે જુગાર માટેની જે એપ હોય એનું પ્રમોશન કરતા હોય છે. એના વિરોધમાં કોચ વીરુ યાદવ, ચેતન આહિર અને પછી રમેશ બકોત્રા અને બીજા ઘણા બધા લોકો જે છે એ વિરોધ કરી રહ્યા છે. ભરત આહિરનો, SKનો અને બીજા ઘણા બધા કન્ટેન્ટ ક્રિએટર છે એના વિરોધમાં વિડીયો બનાવી રહ્યા છે. અને તેની સાથે સાથે ઘણા બધા ઇન્સ્ટાગ્રામમાં આહિર સમાજના પેજ છે એની અંદર પણ આ લોકોનો વિરોધ થઈ રહ્યો છે. એટલે એક ટાઈપનું તમે એમ પણ કહી શકો છો કે આહિર સમાજ જે છે એ પણ આવા ગેમ્બલિંગના જે એપ હોય છે, ગેમિંગના એપ જેમાં પૈસા ભરીને જુગાર ટાઈપનું રમવામાં આવે છે એનો વિરોધ કરી રહ્યા છે. ભરત આહિર અને SKનો જે લોકો વિરોધ કરી રહ્યા છે એમને ભરત આહિર અને SK એક વિડીયો થ્રુ જવાબ પણ આપ્યો છે. એ વિડીયો પણ તમે જોઈ લ્યો. મિત્રો અત્યારે ઘણા બધા ક્રિએટર જે કહે, સોરી એને ક્રિએટર તો ના કહેવાય, કેમ કે 10,000 વ્યૂ આવતા હોય એને ક્રિએટર ના કહેવાય. લાખ ઉપર વ્યૂ જતા હોય ને એને ક્રિએટર કહેવાય. લાખ ઉપર ફોલોવર હોય ને એને ક્રિએટર કહેવાય. અને અત્યારે ઘણા બધા વિડીયો મૂકે છે કે બેટિંગના આ પ્રમોશન, બેટિંગ એપ આ ખોટી છે ને આ ખોટી છે. એમ વસ્તુ શું હોય ખબર મિત્રો, એને પ્રમોશન જડતું જ નથી બેટિંગનું, કેમ કે 10,000 વ્યૂ આવે. અમુક લોકો અમને શીખાડે, અમુક નહીં, બે ત્રણ લોકો જેવા છે કે જે અમને શીખાડે કે ઇન્ફ્લુએન્સર કોને કહેવાય. વાહ, સોલ્યુટ છે બધાને. અમે અહીંયા ગાયલાઇટની લાઈનમાં ઉભા, તમને ક્યાંય દેખાય આમ પરમિટ લઈને ઉભા હોય ગાયલાઇટની લાઈનમાં? હા ભાઈ, હું ક્રિએટર નથી, સાચું કીધું તે. હવે બરાબર, હવે તે આ વસ્તુ પર્સનલ લીધી છે. હું તો આ બધું લોકોને હું જાગૃત કરવા માટે ને કોઈને પસંદ નતો કરતો. ઉડતું લીધું હોય તો અમારે ભાઈ આવી જાય મેદવાના, બધાને બહુ જબરું હોય ને બહુ ટાઈમ આપણી પાસે. બરાબર છે, વહી આવો હવે. માતાજી સુખી રાખે તમને.